વેલકમ ટુ માય ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ સિદ્ધિ. આજે પણ તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવીશું, પણ એની પહેલાં મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મારા આ વિડીયોઝ તમને કેવા લાગે છે એ કમેન્ટમાં મને જરૂર લખજો. તમારી કોઈ રાય, તમારું કોઈ સજેશન કે તમારે આ પર્ટિક્યુલર કોઈ ટોપિક શીખવો છે મારી સાથે, તો એ પણ મને કોમેન્ટ કરીને લખજો. ઓકે, આજના વિડીયોની વાત કરું તો આપણે એક સ્ટેપ અહેડ ગયા છે. એટલે આપણે સ્ટેપ 1 આપણો એ હતો કે આપણે આલ્ફાબેટ્સ જોયા. આલ્ફાબેટ્સ પછી આપણે એના ફોનિક સાઉન્ડ્સ જોયા. આપણે એવા પણ આલ્ફાબેટ્સ જોયા કે જેના 2 ફોનિક સાઉન્ડ્સ હોય. હવે આપણને ખબર છે કે આ લેટરનું ઉચ્ચારણ આ છે, આ લેટરને આવી રીતે પ્રોનાઉન્સ થાય છે. તો આજે સ્ટેપ નંબર 2 પર જઈએ. તો ફરીથી રિવાઇઝ કરી લઈએ આપણો ચેપ્ટર નંબર 1, that means step number 1, letters. We, as you all know, we have A to Z 26 letter, જેને આપણે ગુજરાતીમાં કહીએ વર્ણ અક્ષર. આ જ A to Z માં we have 5 special letters which are known as vowels and remaining 21 letters are consonants. અત્યાર સુધી આપણે આ ખૂબ જ સરસ રીતે ભણ્યા છે. આજે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ જેનું નામ છે words. Now what do you mean by these words? When we merge these letters A to Z, when we merge એટલે એનું એક ગ્રુપ બનાવો. A group of letters. A group of letters are known as words. આપણે ગુજરાતીમાં કહીએ તો શબ્દ. અક્ષરોને ભેગા કરીને આપણે બનાવીએ છીએ શબ્દ. એવી રીતના when we merge letters, word become. How? We all know that I have 3 letters here, C, A and T, and we also know its pronunciation. C, K, A, T, T. So when we merge this 3 letter, it become a word CAT, cat. How to pronounce? મેં તમને ફોનિક સાઉન્ડ શીખવાડ્યું છે. K, A, T, it becomes cat. તો આ હતું આપણું આજનું ચેપ્ટર નંબર 2, વર્ડ્સ. મૂવિંગ ફોરવર્ડ ટુ ચેપ્ટર નંબર 3, સેન્ટેન્સીસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ વાક્ય. વેરી સિમ્પલ. When we merge letters, it becomes words. But when we merge these words, it sentences. Very simple definition. A group of words, but not only group of words, having a sense, having a sequence and have a formation rules. આનો વિડિયો તો લાવીશું કે how to frame a sentence, sentence કોને કહેવાય, કેવી રીતે બનાવાય. પણ અત્યારે ખાલી એટલી માહિતી આપું કે સેન્ટેન્સ એટલે શું. A group of words that make a sense is known as a sentence. For example, I have this 4 words with me. THE the, CAT cat, IES is, FAT fat. So when I merge these 4 words, it becomes a sentence. That means the cat is fat. તો આજનો મારો વિડિયો આના પર જ હતો. લેટર્સ, વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ. ઓકે, તો ફરીથી એક વખત તમને સમજાવી દઉં. જ્યારે આપણે લેટર્સને મર્જ કરીએ છીએ તો વર્ડ્સ બને છે. એન્ડ વેન વી મર્જ ધી વર્ડ્સ, બટ ઇટ શુડ બી ઇન અ પ્રોપર સિક્વન્સ, ઇટ શુડ હેવિંગ અ સેન્સ એન્ડ ઇટ ફોલો ધ ફોર્મેશન રૂલ્સ. એના માટે હું એક તમારા માટે ડિટેલ વિડીયો બનાવીને લાવીશ, પણ અત્યારે ખાલી આટલું કે ગ્રુપ ઓફ વર્ડ્સ મીન્સ સેન્ટેન્સ. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને જોતા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને હા, મને કમેન્ટમાં જરૂર લખીને મોકલજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. ત્યાં સુધી આવજો.